જો કે આવતી તો હોય પણ આજ મારા હાથમાં આઈફોન પહેલો વેલો હું લેતી નથી ક્યારેય, કેમ કે આવડો મોટો ફોન ક્યારેક આપણી પ્રેક્ટિસ ન હોય. આમાં આમ વિડીયો બેન ધોળા છે એટલે હું ધોળી તો નહીં થાવ પણ બધી ગોવણીને જમાડવાની છે. આપણે કોઈ માનતા કે નિમિત્ત કેવું કઈ નથી, લેમ્પ શરૂ કરી દઈ. ચાય બધા બે ગયા જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. હાલો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે સવારમાં, અને બપોરની રસોઈની તૈયારી કરવાની. તમને ખબર હશે કે કાલે આપણે જે દૂધ ગરમ કર્યું હતું એનું આપણે આજે ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો ફ્રૂટ બધું લઈ આવ્યા છે અત્યારમાં, કારણ કે મારે બદામ શેક બનાવવો હતો પણ બદામની કતરણ મળી નથી, એટલા માટે તો ફ્રૂટ બધું લઈ આવ્યા છે. મસ્ત મસ્ત ફૂલ તૈયારી કરી દીધી, તેલ મૂકી દીધું, લોટ બાંધી નાખ્યો છે, અને આ ફ્રૂટ બધું સુધારી અને આપણા ફ્રૂટ સલાડમાં નાખવાનું છે. જો આપણે આ ડબ્બો ભરી અને ઠંડુ થવા મૂકી દીધું છે. જો એટલો ફ્રૂટ સલાડ બને ને. આપણે કેળા તો ઓલરેડી નાખી દીધા છે મેં સુધારીને, કારણ કે કેળા કાળા પડી જાય કે ને એટલે સુધારીને તરત આપણે નાખવા પડે, તો મેં સુધારીને તરત કેળા તો નાખી દીધા છે. અને હવે બાકી રહ્યું છે જો સફરજન, ચીકુ, દાયડમ એ બધું સુધારવાનું છે. તો આપણે ધીમે ધીમે સુધારવા મળીએ. લોટ બાંધી દીધો છે પછી. અને ચોકલેટ પણ લઈ આવ્યા છે. જો આખો ડબ્બો ચોકલેટનો લઈ આવ્યા છે, તો તમને એમ લાગતું છે કોઈનો બર્થડે છે. જો ચોકલેટ લઈ આવ્યા એટલા માટે તો મસ્ત મસ્ત મોટી મોટી આપણે વેફર્સ વાળી ચોકલેટ લઈ આવ્યા. આમાં દાયડમ છે, જો દાયડમ, ચીકુ, સફરજન એટલી કટકી કરી છે ને. હવે આપણે સુધારવા મળીએ, નકર આગળ પછી ટાઈમ થઈ જાય ફૂલે ફૂલ. આપણે બપોરે બાળકો જમાડવાના છે, કે ચૈત્ર મહિનો છે કે નહીં, એટલા માટે આપણે ગોવણીઓ કે તો ઈ ને બાળકો જમાડવાના છે. આપણે 15, 20, 25 જે બાળકો નાના નાના થાય એમ બધે કહીએ એવા છે. આપણે આ માળમાં કીધું, ઓલા માળમાં કીધું, આજુબાજુમાં બધે કીધું છે. તો નીતાની પણ આગળ આવવાના છે. હવે પોતપોતાનું કામ કરવા માંડ્યા છે. બાય કપડાં ધોઈ નાખ્યા છે, અને આપણે રસોઈ લઈ લીધી છે અત્યારમાં, કારણ કે રસોઈ કરવી પડે વહેલા હે. પછી બાળકો આવે એટલે એ કાંઈ બેહે નહીં વાટે કે પછી વાર છે તો આપણે ઘડી ખમી ખોટું એમ કે એને ભૂખ લાગી હોય ને બેહાડવા આપણે. તો સારું, હાલો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહીજો. અને બાળકો જમાડવાના છે આપણે. હું બધું ફૂડ સુધારી ફ્રૂટ સલાડ પહેલાં તૈયાર કરી નાખું, પછી પૂરી તો આપણે હાલતા ચાલતા થયા કરે, ગરમ ગરમ દેવાય તો વાંધો નહીં. તો હાલો ફટાફટનું શાક સુધારી. શાક આવડી ગયું મને. ફ્રૂટ સુધારી અને ફ્રૂટ સલાડમાં નાખી દઉં. હાલો ભાઈ, હવે બધા છોકરા આવી ગયા છે. આને ખાલી એક જ કામ હોય, ગળિયો ફેરવવાનો. ઓય ગળિયો તો હું કામ લાવ્યો? ફેરવાટું લેવો. ફેરવતો નહીં આવ્યો, ફેરવતો નહીં નકર મારી. તો બાળકો બધા આવી ગયા હતા. અત્યંતાએ તમને બધાને બતાવ્યું. તો આપણે રસોઈ ઘણી ખરી બની ગઈ છે. ભગવાનને થાળી ધરતી. તો આપણે જો મસ્ત મસ્ત ફ્રૂટ સલાડ, પછી શેણાનું શાક, ઢોકળા, પૂરી. જય સાઉન્ડમાં આપણે છે ને પરખેથી બધી ગોવણીને જમાડવાની છે. આપણે કોઈ માનતા કે નિમિત્ત કેવું કઈ નથી, લેમ્પ શરૂ કરી દઈ. જય બધા બે ગયા જમવા. જો કાકી નીકળી ગઈ. તું હું કરીશો અત્યંતા? લે સાઈડલા કરવા મળી બધાને. બધા ઉભી ગયા છે. લાવો થઈ ગયા બધા સાઈડલા. તું કર લે. નીતા બધાને પીરસે છે. બધી વસ્તુ મૂકી દીધી. મસ્ત આપણી કોવણી બધી બેસી ગઈ છે જમવા. હાલો તો એ પીરસી દે. અને આપણે હજી પૂરી બનાવવાની છે. તો પૂરીનો તાવો શરૂ છે. આપણે પૂરી તળતા જાય અને એ બધા છોકરાને જમાડતા જાય. જો એટલો લોટ બાંધેલો પડ્યો છે અને એટલા અહીંયા ગોળિયા છે. તો હાલો આપણે પૂરી કરવાની છે અને એ બધા અહીંયા છોકરાને જમાડી દે. જો તો સારું, આ કંકુ મૂકી દઈએ હવે. અને આપણે પણ સાંડલો કરી લઈએ નાનકો એવો. આપણે પણ સાંડલો કરી લીધો. તો સારું, હાલો એ ગોવણીને જમાડતા જાય અને આપણે પૂરી બનાવી દો. સારું, ગરમ ગરમ પૂરી અને બધા ખાવા મળે એમ. તો સારું ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો આપણે બપોરે મળ્યા છીએ, કામથી હું બહાર ગયો હતો અને આજ તો ખાસ કરીને ચૈત્ર મહિનો છે અને ગોવણીઓ આપણે જમાડી હતી. પણ કેટલી ગોવણીઓ આપણી ઘરે જમી છે, કેટલી નહીં મને કાંઈ ખબર નથી. હું જો અત્યારે આવ્યો ને તો અત્યારે બધી ગોવણીઓ આપણે દીકરીઓ બધી જમી ગઈ હતી. મને કાંઈ ખબર નથી રહી કેટલી ગોવણીઓ હતી. ઘણા 8, 10, 15 ગોવણી ની પણ આપણે છોકરા જમાડ્યા. છોકરા બાળકો હા બધા બાળકો ને. હા બધા બાળકો હતા, કારણ કે તો બેન ભાઈ બે હોય તો આપણે બેન ને કે તો ભાઈ તો હારે આવે જ તે. એટલા માટે આપણે બાળકોને જમાડ્યા. તો મસ્ત 10, 15 બાળકો જમી ગયા છે અને આપણે જમવા બેસવાનું છે.
અને ફેન પપ્પાની તો આવી ગયા છે અને હા. નીતા ની બહાર બેઠા છે. નીતાએ ખાધું નથી. નીતા કે મને ભૂખ નથી લાગી. દીપકભાઈ ખાઈ લીધું છે છે અને અત્યંતાની બધા જમીને તાબે વહી ગયા. ચોકલેટ વેચી ને બધાને તો બધા ચોકલેટ લઈ લઈને તાબે વહી જાવ. તમારે ખાવા બેવું છે ને? હા આપણે હવે જમી લઈએ. જો આવું છે આ ઢોકળા છે અને ફ્રૂટ સલાડ બનાવ્યો છે અને સામે છે પૂરી છે કે નહીં એમાં એક તપેલું ઢાંક્યું હા તો સરી? ભલે આ રહી પૂરી પૂરી અને હવે છે ને હવે જમી લઈએ. આપણે ભૂખ લાગી ગઈ છે બહુ કામ સારું કઈ શું કે કરી છે હવે આડા હવળું કાંક મળી જાય છે ચાક એવું છે. નકર આમાં કાલના વિડીયોમાં કોમેન્ટ તો ઘણી કરી હતી કે શાક વેચો અને કોક એમ હોતું કીધું કે પાર્ટનરમાં શું કરવાનું? દુકાન કરવાની ને દુકાન કરવાની. કટલેરીની ને અને કપડાની ને. કપડાની. કાંઈ નહીં તમે બધે સપોર્ટ આપજો. આપણે કાંઈક એવો વિચાર કરશું. અત્યારે સારો હાલો જમી લો. બહુ ભૂખ લાગી ગઈ છો. શ્રી કૃષ્ણ બધાયને. આજે તો સોનલબેનના બ્લોકમાં હું જો કે આવતી તો હોય પણ આજ મારા હાથમાં આઈફોન પહેલો વહેલો હું લેતી નથી ક્યારેય કેમ કે આવડો મોટો ફોન ક્યારેક આપણી પ્રેક્ટિસ ન હોય. આમાં આમ વિડીયો બનાવતા હાથ રાખતાય નથી આવડતો ને જમવા આવી ગયા અમે. જમવામાં શું છે કહો? રેડી અમે દેરાણીને ફોન ફેરવતા આવડી ગયો. બસ કઈ ઓછો હજી બસ આજે તો નીતાને વિડીયો બનાવવા આપ્યો છે આપણે કે તું વિડીયો બનાવી પછી મારે નીતાને શરૂ કરવાનું છે ધીમો વિડીયો. તો ખાસ કમેન્ટ કરીને જણાવજો કે મારા દેરાણીએ વિડીયો બનાવ્યો કેવો લાગ્યો તમને. એટલું હાથ આમ કર્યો તો એ સારું લાગ્યો મસ્ત. મારી કરતા સારો રિસ્પોન્સ મળ્યો છે હો. મજા આવી ગયા. તને કેમ લાગ્યું? હે હવે ફેરે આમ ફોન ફેરવીને એટલે થઈ જાય ફેરે બસ. થોડુંક આમ આસકો તો લાગે ને. નો કાઈ નો લાગે. આંસકો શું લાગે? ફટાફટ ફોન સ્ટેટસ મૂકતાય નથી આવડતું મને હજી. એ તો આવડી જાય. બધું આવડી જાય. ફોનમાં મને કાંઈ નથી આવડતું. ક્યારેક મેસેજ કરવો હોય ને આના ઓલા મેસેજ કરવો હોય ને તો હું કોકને કહું આનું શું થાય મને ગુજરાતી કરી દ્યો ને એમ. મને કાંઈ આવડતું નથી. કરશે કે નીતાબેન શીખી જાવ એમ. કાંઈ આવડતું નથી પણ આ ન્યારે રહી રહી થોડુંક શીખવું પડે ને આપણે. શીખવું જ પડે ને લે. અલા શું કહેવાય સોનલબેન ધોળા છે એટલે હું ધોળી તો નહીં થાવ એમાં ધોળા કાળાનું કાંઈ ન હોય. નહીં એમ કહે ને વાન ન બદલે પણ શું કહેવાય હાન બદલી જાય એમ. એવું કાંઈક કહે ને. એમની કાળિયા પાસે ધોળિયો બાંધી હાન ન બદલે પણ વાન તો બદલે. હા, એવું એવું કાંઈક. હોય. ગઢિયાની કહેવત છે જે આપણને ભૂલાય છે. આપણને એવી કહેવતો આવડે નહીં એટલે કાંઈ નહીં. હારું તો તેની સાથે જમી લઈ કાં કહેતો? જમવાનું સરસ છે પણ મને છે ને ઢોકળા બહુ ભાવે બીજું કાંઈ નહીં. જો ઢોકળા એટલે મેં ઢોકળા જ લીધા છે બીજું કાંઈ લીધું નથી. સોનલબેનને ફ્રૂટ સલાડ લઈ લીધો છે લાડ બધો. લાડ બધો તમે બધા આવે છે મસ્ત મજા ફ્રૂટ સલાડ ખાવા. આપણે ગોળીઓ જમી ગઈ છે ને અમારે દેર જેઠાણી બે વાહે રહ્યું છે. આપણે કામ કરતા હોય ને વાહે જ રહેવાનું. દેરની જેઠાણી બે વાહે રહી ગયું છે એટલે હવે ખાવા બે જાય. તમે બધા આવી તો મસ્ત મજાનું ખાવાના છે. અમારે નીતાએ બ્લોગ બનાવ્યો છે. તો સારું ફેમિલી આપણે છે ને મસ્ત જમી કાઢવીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને પછી થોડું કામ હતું બહાર જઈએ એવો અને મોંઘેરા મહેમાન આવી ગયા છે આપણી ઘરે. અમારા સંદીપભાઈ ની કેમ છે? સારું ને? જય માતાજી. વાહ વાહ સારું કર્યું ને. હમણાં 2 દિવસથી વાટ હતી. આવવું તો પડે ને યાર. જાય અમાર દિયાબેન આવી જાય. કેમ છે? સારું ને બેન? જય માતાજી. રાવ રાવ બધા જો મજામાં છે. ફરી ફરીને આવ્યા ટાણે ઘેર આટો મારવા. હા એ તો એમ જ હોય ને. સુરત આવ્યા પહેલી વાર. આમ એમ કહેવાય કે પહેલા તો આવ્યા હતા હા. કઈ આટા મારવા નતા ગયા. જો આખે લાવ્યા ને તમારા ભાઉબેન લઈને ગયા હતા ફરવા. તો ફરી ફરીને આવ્યા છીએ કા. હેરાન થઈ ગયા તડકે. ઓહો જો હેરાન થઈ જાય. એટલે એટલું બધું તમે રેખ્યા કે હેરાન થઈ ગયા. એટલે એ વાતે સાચી છો. તડકો એવો છે ને. હું હમણાં એક સિટીમાં કામથી ગયો હતો ને હું ત્યાંથી ઘરે આવ્યો ને આ શહેરો આખો બળવા મળ્યો. એમાં આ તો સવાર દિવસના નીકળ્યા હતા. અરે બપોર બરોબર તડકામાં ન્યા કોઈ ગયા ડુમસ એટલે ઈ કેવો તડકો હા બાર એ વાગ્યા. વાતે સાચી છે. એટલે નો મજા આવે. આ જો આવા ટાઈમે ન્યા મજા આવે. ખાધું હું ઈ ગયો તો હાલો તો સોલે ભટુડે સાદા તો કઈ બકતા નહીં એમાં નહીં. હા અમારે જીનો હું તમે ખાધું તું? નહીં નહીં નહીં. તો હવે જો આ ભાઈ આ તું ખોટું બોલી ગઈ મારે. તે મને હું પેલા કીધું અમે ઢોસા ખાધા. કાલ રાતનું કે હે કાલ રાતનું એવું છે? આ લોકો ગયા હતા આને લઈ ગયા હતા. રાતે અમે નો જ છે આ. ભાઈ એ તો એ આગળનો દિવસ નો ને જીનું બેન અમારે યારે ખોટું તો ન જ બોલે. ને જો બધા બે જશે. આ મુખવાસ લઈને આવી ગઈ. આપી ગયો. આ મહેમાનને મુખવાસ બરાબર છે. માવો નથી ખાતા ને નહીં એટલે કાંઈ વાંધો નહીં. સારું હાલો ઘડી બે મારે આ રામભાઈ અમારે છે ને પરાણે આ બધે મહેમાનને લઈને જાય છે. આ ભાઈ રોકાવા દેતા નથી. ભાઈ તમને શું પ્રોબ્લેમ આવ્યો? એને આ હું હોય કે એનો કાંઈ વાંધો નહીં, અમારે જ આવવું છે.
એવું છે સોમવારનું કે રવિવાર અમારે ઉતાવળ છે. હા તો પછી આ મિસ્ટેક કોણે કરી એ તો એને કીધી દયાબેન તમે કીધું તો મેં કે કીધું સોમવારે કે જવાનું જવાનું છે પણ સંદીપ ને કઈક કામ આવી ગયું ને તે જઈશ વહેલા હારે. નવો કઈ તમારે કઈ વિચાર છે મગજમાં કઈ પ્લાન આલે બિઝનેસ નો એવો પ્લાન કાંઈ નથી તો મારે કામ નથી. આ ટિકિટ યો. મળવાની બરાબર. ટિકિટ જ ના મળે ટિકિટ જ નહીં મળે હાલો, યો. હાલો, ભદ્રેશભાઈ, હવે તમે આવો આટો મારો. કાંઈ નહીં આવશું ટિકિટ કાંઈ મળે છે વાંધો તો નહીં. જાવું નકર ઘેર આયા રહેવું. હા એ રોકાઈ જજો તમ તારે ઈ મળે ને તો ભાવબેન ને 15 દી રોકાઈ જાવું. હા બરાબર છે સાચી વાત છે એટલે રોકી દીજો રામભાઈ એ હમણાં જાય ને પછી બે જણા પૂછશે તમારે ઘેર કોણ મહેમાન આવ્યું છે મારી માને કેમ મારે હાહુ આવે હા. એને જેમ આ થાય તો ધાબુ ઉતરું લઈ ગયા. અમારી સોસાયટી બધાય પૂછે છે હવાર હવારમાં શરૂ કરી દે છે આ હે. બરાબર. આપી હે હું વાત છે અમને કાંઈ નહીં જો આવી હે કોણ મહેમાન આવ્યું એમ કાંઈ નહીં આવી રીતના હવાન કરી મજા આવી ગઈ આપણને કા તો બેન કોણ મહેમાન હું ઘેર ની હોય ને તો ઓળખે ના બધાય કહેતા કે જી કા હા બધે જાય છે હવે કાંઈ નહીં આવજો બસ હવે વધારે ટાઈમ નથી કરવી બસ આવજો આવજો દિયાબેન આટો મારવા. હા ચોક્કસ અમે ચોક્કસ આવજો. હા પાક્કું આવી નતા ગયા પાછા આવજો એમ. હા પાછા તમ તાર આવશું તમે અર્જન્ટમાં હતા કે લગ્ન તમારે હા લગ્ન હતા ને સમય લઈને આવી જાય. કાંઈ વાંધો ચોક્કસ રોકાવાય ને એમ આવજો આવજો આવજો, આવજો. તો જો મહેમાન બધા વહી ગયા છે અને પડી ગઈ છે સાંજ વાગી ગયા છે રાતના 8 અને કામ પણ બધું આપણે કરી નાખ્યું છે કારણ કે મહેમાન જાય એટલે પાછળથી કામ હોય બધું આપણે શરબત બનાવ્યું હોય ચા બનાવ્યો હોય વાસણ ઉટકવાના હોય તો કચરા કાઢ્યા પોતા માર્યા વાસણ ઉટકા પાણીના બોટલ બધાય ખાલી થઈ ગયા હતા એટલું ભાવબેન પાણી પી ગયા બોલો કારણ કે ડુમસથી આવ્યા થાકે ને એટલે બધાને તરસ બહુ લાગી હતી અને હા તડકાના ઉકળતા થાય એટલા માટે બધાને પાણી બહુ જોયું તો કાંઈ વાંધો નહીં આપણને બહુ આનંદ આવ્યો બધા આવ્યા અને ખાસ કરીને તો જોઈએ તમને કહું ને કે દયાબેનની આપણા આમંત્રણનું માન રાખીને આટો મારી ગયા એટલે આપણને બહુ સારું લાગ્યું કારણ કે જો સુરત આવે ગામડેથી તો એને ટાઈમ હોય ન હોય થોડી ઘણી ખરીદી કરવી હોય થોડું ઘણું કામ હોય એના હગાવાલા રહેતા હોય તો એમાંથી ને ટાઈમ કાઢીને આપણે ઘરે આવ્યા એટલે આપણને સારું લાગ્યું તો કાંઈ નહીં થેન્ક યુ સો મચ દિયાબેન કે તમે અમારા ઘરે આટો મારવા આવ્યા અને ભાવબેન એ પણ હાર્યા હતા ભાવબેન તો અવારનવાર આવતા જ હોય ભાવબેન તો લઈને આવ્યા હતા અને બધા આવ્યા હતા આપણે બેઠા બહુ મજા આવી તો કાંઈ નહીં આજની સાથે એટલું જ તે તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફિર મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય